ગુજરાતના સરહદી અને છેવાડાના જિલ્લા બનાસકાંઠાની વર્ષો જૂની અને અનોખી હસ્તકળા બનાસકાંઠા એપ્લિક વર્કને ભારત સરકાર દ્વારા અધિકૃત જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે. આ સિદ્ધિથી બનાસકાંઠાની પરંપરાગત કળાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી છે. એપ્લિક વર્ક, જેને પેચ વર્ક કળા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં 2 કે તેથી વધુ કાપડના સ્તરોને ચોક્કસ આકારમાં કાપીને ઝીણા હાથના ટાંકાથી જોડવામાં આવે છે. આ કળા અત્યંત મહેનત, ધીરજ અને કુશળતા માગે છે. એપ્લિક વર્કથી તૈયાર થતી સાડીઓ અને અન્ય આર્ટિઝન ઉત્પાદનોની કિંમત ₹6,000 થી લઈને 1.5 લાખ સુધી પહોંચે છે. વાવથરાદના જાણીતા કારીગર વિષ્ણુભાઈ સુથારના જણાવ્યા મુજબ ભારત, પાકિસ્તાન અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા આ રણ પ્રદેશમાં આશરે 5,000 વર્ષ જૂની આ કળા આજે પણ જીવંત છે. તેમણે અત્યાર સુધીમાં 2,000 થી વધુ મહિલાઓને તાલીમ આપી છે, જેમાંથી 1,200 થી વધુ મહિલાઓ હાલમાં એપ્લિક વર્ક દ્વારા સ્વરોજગાર મેળવી આર્થિક રીતે સ્વાવલંબી બની છે. જીઆઈ ટેગ મળવાથી બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં વસતી હજારો મહિલા કારીગરોને કળાને વૈશ્વિક બજારમાં નવી તકો મળશે અને સ્થાનિક હસ્તકલાના સંવર્ધન સાથે ગ્રામીણ અર્થતંત્રને પણ નવી ગતિ મળશે. મારું નામ વિષ્ણુભાઈ સુથાર છે અને હું વાવ થરાદ જિલ્લાના થરાદ ગામથી આવ્યો છું. અને અમારો જે જિલ્લો જે છેવાડાનો ગુજરાતનો, એક બાજુ આંતરરાષ્ટ્રીય સીમા છે પાકિસ્તાનની સરહદ અને બીજી બાજુ રાજસ્થાનની સરહદ, એને ખૂણા ઉપર આવેલો છે. અને અમારી બાજુ ગામડામાં વધારે પડતો રણ વિસ્તારનો છેવાડો છે, એટલે ખેતીવાડી બહુ ઓછી થાય છે. અને અમારી જે હસ્તકળા છે પેચ વર્ક, એપ્લિક વર્ક કહેવાય ને, એમાં 2,000 થી વધારે બહેનો કામ કરે છે. અત્યારે અમારી સોસાયટી, અમારી સાથે 1,200 થી વધારે બહેનો કામ કરી રહી છે. અને એપ્લિક વર્ક 5,000 વર્ષ જૂની કળા છે. અને આજે એને સરકારશ્રી દ્વારા વિશ્વ લેવલે માન્યતા, જીઆઈ ટેગની માન્યતા મળેલી છે આજે. એટલે અમને બહુ ખુશીની વાત છે કે હવે ગ્લોબલ માર્કેટમાં અમારી જે પ્રોડક્ટ છે એને ગ્લોબલ માર્કેટમાં જશે. પહેલાં અમે લોકો પ્રોડક્ટને ગુજરાત પૂરતી અને ભારત પૂરતી જ વેચાણ કરતા હતા એના, અને હવે એની આંતરરાષ્ટ્રીય લેવલે એમની ઓળખાણ મળી છે. એટલે વધુમાં વધુ કારીગરોને વધુ રોજગારી અને વધુ લાભ મળી રહેશે. તમારી પ્રોડક્ટ કેટલા કિંમતથી શરૂઆત થઈ છે? અમારી પ્રોડક્ટ સાડી હોય તો 6,000 થી શરૂ થઈને 1.5 લાખ સુધીની અમે સાડી બનાવી. અને જે મોંઘી સાડી હોય એમાં બહુ ટાઈમ લાગે કામ કરવા માટે. 2 કાપડથી અમારી જે કળા હોય બને છે. એક કાપડને આખો છીણી અને થોડીથી કટિંગ કરવામાં આવે અને એના નીચે બીજો કાપડ મૂકી અને જ્યાં કાપેલો હોય ને ત્યાં વાળીને આખા ટાંકા લેવાના. એ 4-5 અલગ અલગ પ્રોસેસથી પાસ થઈને એ પ્રોડક્ટ તૈયાર થાય છે. ટાંકા લેવામાં બહુ વધારે સમય લાગે છે. જે બહેનોમાં અમે પહેલી એમને બહેનોને ટ્રેનિંગ આપેલી હોય અને પછી અમે એમને ઘરે કામ આપીએ. એનું ઘરનું કામ કરીને જ્યારે એમને અડધો દિવસ ઘરનું કામ કરે, પછી ટાઈમ મળતો હોય ને તો ઘરે બેસીને બધી બહેનો કામ કરે. એમાં મહિનાના 5,000-6,000 રૂપિયા, 7,000 રૂપિયા, એનાથી વધારે ટાઈમ કામ કરે એ બેન 10,000 રૂપિયા, 15,000 રૂપિયા એવા ઘરે બેઠો બહેનો કમાય છે અત્યારે. સરકાર દ્વારા તમને કરવામાં આવેલી કોઈ મદદ? સરકાર દ્વારા અત્યારે મોદી સાહેબનો સપનો છે ગ્લોબલ, લોકલ ટુ વોકલ અને વોકલ ટુ ગ્લોબલ માર્કેટિંગ. તો એના માટે એ લોકો અમને સારી રિસ્પોન્સિબિલિટી મળી રહી છે કે ભાઈ આ પ્રોડક્ટને એક્સપોર્ટ કરો. એના માટે અમને અત્યારે ટ્રેનિંગો બીજી ચાલુ થઈ છે. અને વડાપ્રધાનનો જ્યારે બી વિદેશ જતા હોય કે વિદેશથી કોઈ આપણે દેશમાં મહેમાન તરીકે કોઈ આવતો હોય તો મોદી સાહેબ એમને અચૂક હસ્તકલાની વસ્તુ, આપણે ગુજરાતની કે ભારતની ગમે તે હસ્તકલાની વસ્તુ ગિફ્ટમાં આપતા હોય. અને અત્યારે જે ઇવેન્ટ થાય એમાં બી ગિફ્ટિંગ હોય, એ બધું હસ્તકલાની વસ્તુઓ હોય. પછી આ સીએમ સાહેબ જ્યારે દિવાળીની MLA, MP, કલેક્ટર બધાને ગિફ્ટિંગ આપતા હોય ત્યારે બી બધી વસ્તુઓ હસ્તકલાની હોય. એટલે અમારી પાસેથી ઘણી વખત ખરીદતા હોય. અને મોટો પ્રોગ્રામ હોય, આપણે જિલ્લા સ્તરનો હોય તો જિલ્લાના જે કારીગરો એના પાસેથી ખરીદી કરી અને વડાપ્રધાનને કે મુખ્યમંત્રી સાહેબને કે ગમે તે મોટો મહેમાન હોય એમના પાસે એમને આપતા હોય ગિફ્ટમાં. એટલે મારી પાસે મોદી સાહેબને આજ દિવસ સુધી 3 જેવી ગિફ્ટો મારી પાસેથી બનાવીને મેં હેરિટેજ ઉપર બનાવીને એમને આપી. CM સાહેબને બી 4 થી 5 વખત અમે ગિફ્ટો બનાવીને વહીવટતંત્રે અમારી પાસે ખરીદી કરી અને એમને ગિફ્ટ આપી. અને સરકારના જે સંસ્થાઓ છે, ઇન્ડેક્સી છે, ગરવી ગુજરી છે, એ સંસ્થાઓ સારો એવો કારીગરોને રોજગાર પૂરો પાડવાનો અવસર કરે કે એક્ઝિબિશન કરે. અમદાવાદ હાટ બનેલો છે વસ્ત્રાપુરમાં, ત્યાં આગળ દુકાન છે, વિનામૂલ્યે મળી રહેતી હોય છે કારીગરોને. એમાં આવીને કારીગરો વસ્તુનું વેચાણ કરે અને સરકાર એમનો
મહેનતાણો બી આપે અને ખાવા પીવાનો ખર્ચો અને આવવા જવાનો ભાડો બી આવે અને દુકાન બી મફતમાં આપે. એટલે કારીગરને ઘણી બધી મદદની સરકારની યોજનાઓ ઘણી બધી છે. બનાસકાંઠામાં તમે કીધું કે 2000 જેટલી મહિલાઓ જોડાયેલી છે. તો એમ કહી શકાય કે 2000 મહિલાઓને તમે રોજગારી આપો છો? 2000 જેટલી મહિલાઓ અમારી પાસે ટ્રેનિંગ લઈ લીધેલી છે અને એમાંથી 1200 જેટલી મહિલાઓ ઓલરેડી અમારી સાથે કામ કરી રહી છે. પછી કોકને ટાઈમ ના હોય કે દીકરી હોય અને કામ શીખ્યો હોય પછી લગ્ન કરીને બીજે ક્યાંક શહેરમાં ગઈ હોય તો પછી અહીંયા જઈને કામ ના કરે એવું બધું. એટલે અત્યારે ઓન રેકોર્ડ અત્યારે 1200 જેટલી બહેનો અમારી સાથે કામ કાર્યરત છે, જે કામ કરે છે રેગ્યુલર. અને હું જે મારી કળા છે, હું અલગ અલગ શહેરોમાં જઈને જે સ્ટુડન્ટ છે, નિફ્ટ હોય કે NID હોય કે જે ડિઝાઇનિંગના જે ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં જઈને અમે શીખડાવી છે. આજ સુધીમાં 25,000થી વધારે સ્ટુડન્ટને હું આ કળા શીખવાડી ચૂક્યો છું. જી. હવે GI ટેગ મળ્યા બાદ તમારી આગળની રણનીતિ ને વિશ્વ ફલક પર કેવી તમારી તૈયારી છે? GI ટેગ મળ્યા પછી અમે કોશિશ કરીશું કે વધુમાં વધુ કારીગરો એની સાથે જોડાય, બધાને મળે લાભ. અને અમારો માર્કેટ કે જે પ્રોડક્ટ બનાવી છે ને એ 80% અહીંથી એક્સપોર્ટ થાય છે ઇનડાયરેક્ટ. એટલે અમે એમ વિચારી કે એવો હોઈ શકે કે આ વસ્તુ સરકાર અમને મદદ કરી રહી છે પણ હજી સુધી વધારે થોડી મદદ કરે તો ડાયરેક્ટલી અમે સેલિંગ કરી કે થરાદ મેડ ઇન થરાદ હોય, થરાદની પ્રોડક્ટ બનેલી હોય અને સીધી અમેરિકા જતી હોય, સ્વિટ્ઝરલેન્ડ જતી હોય, કેનેડા જતી હોય, ઇંગ્લેન્ડ જતી હોય, જાય છે પણ ટેગ બદલાઈ જાય છે. એટલે ટેગ ના બદલાય, ક્યાંની બનેલી છે કે વાવ થરાદ અને ગુજરાતની મેડ ઇન છે કે મેડ ઇન ઇન્ડિયા છે અને વાવ થરાદ. એટલે એ વસ્તુ જાય ડાયરેક્ટ. જ્યારે કારીગરોને 100 રૂપિયા મહેનતાણો મળતો એની જગ્યાએ કારીગરોને 200 રૂપિયા 300 રૂપિયા વધારે મળે તો વધુ રોજગારી મળે અને વધુ એમના છોકરાને એ પરિવાર ભણાવી શકે, આગળ વધારી શકે એવી સરકારને મતલબ યોજવાનો છે. પણ હજી બી સરકાર થોડી વધારે રીતે થોડો એમાં હેન્ડલ કરે તો મદદ મળી શકે બધાને.